સો હેલો એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મારી સાથે. હજી સવારના 4:45 થયા છે અને હું જઈ રહી છું બાલાજીના મંદિરે. તો ચાલો મળીએ. બાય. હર હર મહાદેવ. સો અમે લોકો પહોંચી ગયા છીએ મંદિરે. હાલો બતાવું, દર્શન કરાવું, હું બતાવું. તો ફાઇનલી એવરીવન અમે લોકોએ દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી દીધા છે. જોઈ શકો છો તમે મંદિરનો વ્યૂ. તો હાલો મળીએ. બાલાજીના દર્શન કરીને ડેઈલી વ્લોગની પાછી ફરી એકવાર શરૂઆત કરી છે. હવે ક્યાં સુધી બેડું હાલે એ જોઈએ આપણે. હાલો તો મળીએ પછી. સો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ રામનાથે. હા કેવો મસ્ત જોઈ શકો છો રામનાથ મહાદેવ, કિંગ ઓફ રાજકોટ. હાલો તો મળીએ પછી. ફાઇનલી અમે લોકો સૂર્યને ઉગાડી દીધો છે. જો કે અમે નથી ઉગાડ્યો, એની રીતના ઉગ્યો, પણ અમે એટલો ટાઈમ પસાર કરી લીધો છે મંદિરમાં. હાલો તો દર્શન કરી લીધા છે બહુ સરસ એવા. તો મળીએ પછી. હવે અમારી પેટ પૂજા કરશું અમે થોડી ઘણી. સો ગાઈઝ હું આવી ગઈ છું ઘરે ક્યારની. મારા વાળ હારા નથી મને ખબર, તો હું ક્યારની ઘરે આવી ગઈ. નાસ્તો કરી લીધો મસ્ત અને પછી હું તમને મળું છું ત્યારે. અને આ વાત કહેવાની હતી કે આજથી બાલાજીનું નામ લઈને, રામનાથ દાદાનું નામ લઈને આપણે બીડું ઝડપ્યું છે ડેઈલી બ્લોગ બનાવવાનું. તો જોઈ છીએ હવે ક્યાં સુધી ચાલે છે. તો મેં એવું નક્કી કર્યું છે કે ડેઈલી બ્લોગ પાછા ચાલુ કરીએ. તો સપોર્ટ કરજો અને જોડાયા રહ્યો. આગળ જોઈએ કેવો જાય છે આજનો દિવસ. કામ કરી લઈએ થોડું, તો મળીએ પછી. બાય બાય. તો હું જઈ રહી છું મારી કોલેજે. હાલો બતાવું તમને મારું કોલેજ. ફોર્મ ભરવાનો આમાં ટેલિગ્રામમાં મેસેજ આવ્યો. હવે ખબર નથી અમારા યરનું ભરવાનું છે કે કયા યરનું ભરવાનું. તો એ પૂછવા માટે જઈ રહ્યા છીએ અને બીજા 2-3 કામ છે તો એ કરી આવી. તો ચાલો મળીએ કોલેજે જઈને. બાય બાય. તો અમે લોકો આવી ગયા છીએ કોલેજે અને કોલેજમાં ધર્મનો ધક્કો થયો છે. અને આ અમારી કોલેજ જ્યાં અમે કોઈ દી આવતા નથી. નહીં રહેતો તો આવી હો, હું કોઈ દી ભણવા ન થઈ. હાલો તો ધર્મનો ધક્કો થયા પછી હવે જાય ઘરે, હે ને? ના વચ્ચે હજી ઘણા કામ છે એ કરતા જાય. હાલો મળીએ પછી. સો ગાઈઝ આ છે અમારા રાજકોટનું શું કહેવાય બસ સ્ટેન્ડ. એક સરપ્રાઈઝ માટે અમે લોકો બુકિંગ કરાવવા આવ્યા હતા, પણ બુકિંગનો મેળ ન પડ્યો એટલે હવે જાય છીએ અમે. હે પપ્પા, શું તમે તૈયાર છો જોરના ઝટકા માટે? હા બોલ ઝટકો તો તૈયાર જ હોય. આમાં મને ઇંગ્લિશ તો વાંચતા આવડતું નથી બેટા. પણ આ ખાલી અમાઉન્ટ તો વાંચી લ્યો. 2600 હે. ક્યાં 2600? હા 2660. હવે એ તો જોવો છે ને ટિકિટ. સવારે એસટી અમારે એસટી ની હે. એસી જ આવતી છે. એસી આવે ને? હા તો ઈ જ છે. તોય લઈ લીધું. આ કોણ વાંચી લઈ બસ સ્ટેન્ડ?
આ તો કેવો લાગ્યો તમને જોરનો ઝટકો? બહુ મોટો ઝટકો લાગ્યો. તમે જેવી વાત એ અમારે શું કરો? હે તો તમે હાલો, તમે 4 વ્હીલ લઈને હાલો. હવે 4 વ્હીલ લઈ લેવા, બસની ટિકિટ ના પૈસા નાખ્યા 3000 ને હવે પણ હવે પણ તમે મેમ્બર જાજા થઈ જાવ ને પછી અમે તો પાછા બસમાં આવતા રહ્યો. આ તો તમે કે પ્લાન કરશો નહીં એટલે મનીષ કાકાએ પ્લાન કર્યો. હું કરવાનો જ હતો. કેદી કેસા લગા ઝટકા? ગાંધીનગર ટુ દ્વારકા. પણ લે રિવીલ નતું કરવાનું તું હું હવે કેસા લગા આપકા ઝટકા? ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ. આ તો જો આ જો કેદી જવાનું? આજ રાત્રે. તા તો ગાંધીનગર એટલે અહીંથી ઉપડવાનું. નામ લેવા